સાબરકાંઠાના વડાલી તાલુકાના વાડોદ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથનું ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરાયું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ વિકાસ ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં 7 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકાના વાડોદ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી શ્રી એ.કે. ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વ્યક્તિગત પીએમજીએવાય સહિત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની ફિલ્મનું નિદર્શન કર્યું હતું. આ સાથે વડોદ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને વધુને વધુ વૃક્ષો ઉછેરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનાબેન, કારોબારી અધ્યક્ષ નિશાબેન, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિભાઈ, સરપંચશ્રી અને અગ્રણીઓ, વડીલો આ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.